આ તો મારી દીકરી સવાર કેટલું મોટું કામ કરને એમ ગોદડું ધોઈ નહીં હા આવામાં તો તમે આવા વરસાદમાં ગોદડું ધોયું એનું એક રીઝન છે. થોડોક વરસાદ મોડો પડે ને એટલે પછી આપણે નીકળીએ. આમ પણ હવામાન ને વાતાવરણ આજનું બહુ જોરદાર. હવે ગાયત્રીમાંથી આપણે દુકાન કાંઈ આખી નથી તો અહીંયા જવામાં વિચાર કરવો પડે. અથવા મજા જ નથી આવતી. કોને ખબર તબિયત બગડી ગઈ થોડી કાંઈ નહીં ઓલું પથ્થર વસર આવેલા કરે થોડું એમ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાનો નાહી ધોઈને કમ્પ્લીટ થઈને શોપે આવી ગયા છે. અને આજ શોપે તમને છે ને આમ ખુલ્લું એકલું લાગશે. જો મશીન આપણું ફાઇનલી વહી ગયું છે. કેમ વહી ગયો ને મશીન? હે પછી હું ખોટો વિચાર રાખવું હવે આ ખુલ્લું થઈ ગયું જો. અને મશીન હતું ને તો એક મોટો ફાયદો હતો, એ મારે કહેવાય એમ નથી, એ હવે પછી હું કહી જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છે. આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. મશીન વહી ગયું કાંઈ વાંધો નહીં. આપણે છે ને અત્યંત આવી થી અહીંયા અમારે અરે વહેલા ઉઠી ગઈ ને એટલે વહી આવી છે. ધીમો વરસાદ છે, મૂકવા જવાની છે. આપણે મૂકવા જવાનું છે. મારે થોડુંક કામ છે મિની બજારમાં. હા, મિની બજાર થોડું કામ છે તો કરતા આવીએ. અને મૂકતા આવીને મારે પણ આરે જવાનું છે, કારણ કે રમેશભાઈ સંભાળશે એટલે અમે બે જઈ હતી. બેને જવાનું છે. કા હુઈ ગઈ છે અહીંયા આવી? એ તો હોઈ જાય ને, વહેલી જઈ ગઈ છે. વહેલી ઉઠીને પાછી હુઈ ગઈ. આ તો મારી દીકરી સવાર કેટલું મોટું કામ કરી એમ ગોદડું ધોઈ નહીં. હા, આવામાં તો તમે આવા વરસાદમાં ગોદડું ધોયું એનું એક રીઝન છે. બિલાડી આજ અમારી અહીંયા નુકસાની કરી ગઈ. હવે તમે વિચાર કરી લો નુકસાની શું કરી છે કે ગોદડું ધોવાની નોબત આવી. જો આ દૂધ પાઈને બિલાડી હોય, કૂતરું હોય, દૂધ પાઈને એટલે કન્ડિશન આ થાય ને થાય. હવારથી એટલું માથું દુખે છે ને આવું ઉઠી નાઈને આવી તો ધારું કર્યું બધું, પછી ગોદડું પલાળીને ધોયું, થાકી જાય. કા અત્યંત જાગી ગઈ મારે યારે 5:30 વાગે. એટલે હવે પછી નીંદર નહીં આવે ને. જો બગાહું ખાધું. હવે આપણા બધા સબસ્ક્રાઈબર ને બગાહું આવશે. જેટલા આપણા વિડીયો જો હે ને બધાને બગાહું આવશે. જો એને સ્કૂલ જવાનું છે કે ને તો મૂકવા જાવી છે, કારણ કે 12 વાગી ગયા છે ઓલરેડી. તો મૂકતા આવીને તો એને પછી મોડું થાય એમ. હા, હારું હાલો અમે આવીએ અડધી કલાકમાં. હા, ફેમિલી થોડુંક કામ હતું ને હવે બહાર જતા હતા અમે. થોડુંક મારા મંડળ વિશેનું ટિકિટનું કામ હતું. અમે જતા હતા 2 જણા. અને આને થોડુંક કામ છે, વસ્તુ લેવાની છે. વરસાદ બગડ છટો બોલાવે જો. વરસાદ આવે છે. ઘડી કાંઈ ઓથારે ઊભી ગયા છીએ. થોડોક વરસાદ મોડો પડે ને એટલે પછી આપણે નીકળીએ. આમ પણ હવામાન ને વાતાવરણ આજનું બહુ જોરદાર છે. મજા આવે એવું છે. જો ઝાડવા કેવા છે. આ લોકેશન ક્યાંનું છે કહી ગયો. જો આ લોકેશન ક્યાંનું છે? કા સુરતનો એરિયો. સુરતનો એરિયો ને આપણો જૂનો ને જાણીતો એરિયો. હા હો, અહીં અવારનવાર આવવાનું થતું જ હોય. અવારનવાર આવતા જ હોય અહીંયા. આવું ઘડી થોડોક મોડો પડી ગયો છે. હાલો હવે નીકળીએ ઝડપથી. તો આપણે છે ને અમારા ભાઈની અહીંયા આવ્યા છે ડોડા ખાવા મકાઈમાં. મકાઈની લારી છે. આ માતાવડી સર્કલ છે. આ ભાઈ અમારે છે ને વડીલ અમારા બાંભણિયા જ છે એટલે ભાઈ કહું છું. અહીં જો લારી હકારે છે, મસ્ત છે. 2 જણા જો અહીં મકાઈ ખાવા ઉભા રહ્યા. કા મકાઈ અમારી માટે બેસ્ટ. મકાઈ અને સિંગ મજા આવી જાય. લીંબુ મસાલો છે. હે શું વાત છે? હાલો દેહના ભાઈ છે ને સ્પેશિયલ રીંગણા આવવાના છે. તો માતાવડી સર્કલ પાસે વિઝિટ કરજો. અને અહીં મકાઈની લારી છે, અશોકભાઈ બાંભણિયા કરીને છે. તો આવજો, મજા આવશે. ફેમિલી અમારું કામ જે કરવા નીકળે ને કામ પૂરું નથી થતું. જે માઇન્ડ થોડાક નીકળીએ ને ત્યાં વરસાદ તો જો આવે. કેવો વરસાદ આવે છે જો. હવે ગાયત્રીમાંથી આપણે દુકાન કાંઈ આખી નથી તો અહીંયા જવામાં વિચાર કરવો પડે. પલ્લી જઈએ એમ છીએ. અને વસ્તુ આપણે કાંઈ લાવ્યા નથી, રેનકોટ કે કાંઈ. અને ખાસ કરીને આ છે થેલીમાં છે ને એ અમારે પલ્લી જાય એવું વસ્તુ છે. પંડિત જો છત્રી લઈને આટા મારે છે.
તો સારું ફેમિલી, હવે છે ને રોંઠું થઈ ગયું છે ને હવે ભૂખ લાગી ગઈ છે આપણને બહુ. તો નાસ્તો લેવા છે મારી હાટું, રમેશભાઈ હાટું અને અમારા ફેનિલના મમ્મી હાટું. હવે અહીંયા આવતા ઝટકો લાગ્યો છે મોટો. આ ભાઈને છે મંગળવાર, મને હાલી મિસ્ટેક થઈ ગઈ. બપોરે એમ તો અમે હારે એને ફરાળ કર્યો, અમે સીમાં હાલી ખબર રહી નહીં, નાસ્તો લાવતા લેવાઈ ગયો. હવે હેરાન થઈ જાય. તો હવે કેમ કરવું? હે હવે તો આપણે જ કરવો જોઈએ ને, કાંઈ એલી નાસ્તો હવે આપણે કરવો જોઈએ. ઉપર બે તો હા, ઉપર બે નાસ્તો કરે અહીંયા. તને કોમેન્ટ હતી કે દાળ પકવાન કેવા હોય એમ, તો આજે તમને બતાવી દઈશ કે દાળ પકવાન કેવા હોય. એવું છે? અમે રાજકોટ થી સાયખો, મેં કોઈ દી સાયખા નહોતા. હા, અમે રાજકોટ ગયા હતા, મારા સબસ્ક્રાઇબર ને ન્યા એ તો વિડીયો બનાવે છે રોહિતભાઈ ની. રોહિતભાઈ ને ઈ, એટલે એને પેલા ખવડાવ્યા ને પછી અમે પાછા ખાવાય રહેવાના. મસ્ત કાંઈ નહીં, હાલો આગળ બતાવી દઈએ. બતાવી દઈએ કેવા છે. માં ટીકડી લેવા તો લાવો. આપણે તો તાળા હોય જશે વળતો 4:30 વાગે ઉઠી હતી એ ફેર પડ્યો ને. મેં તમને નાસ્તો લેતા આવો, હાલો. લેતા આવો દવા, ભાગ લેવાનો કાંઈ ફરક નગર નથી લાગે. હા, આમથી લેવું. આમથી લેવાનું, હા. ટીકડી પી લેવાની છે આપણે, એટલે હાંજી રેડી. તો ફેમિલી, જો આવી રીતના કાંઈ દાળ પકવાન છે તો આમાં કાંઈક પૂરી જેવું હોય ને એને હું પકવાન કહેવાય. એ હોય તો આવી રીતના પૂરી જેવું, અને આ દાળ આવે અને દાળ પકવાન કહેવાય. બહુ ગરમ છે. ગરમ છે ને, ગરમ તો હોય જ ને, તોડતી નહીં, છોડી છે. અહીંથી છોડી નાખો. હા, આમાં કાંદા, સિંગદાણા, સેવ આવી રીતના બધું નાખેલું હોય. આ મીઠી ચટણી છે. તીખું લાગે ને તો નાખવાનું. હા, મજા આવે હો. મજા આવે એમ. એટલે આ છે ને કાંઈ નડે નહીં, આ કોઈ વસ્તુ નડે નહીં. આ છે ને દાળ છે ને, દાળ બહુ સારી, અતિ ઉત્તમ. આમાં પંચકુટી શું કહેવાય, એ આમાં દાળ આવે. 5 વસ્તુની આવે. 5 વસ્તુની દાળ આવે. શેણાની હોય એટલે ગાંડી થાય, હા. તુવેરની હોય, મગની હોય, પછી મસૂરની એવી હોય. આવતી છે એમ અંદાજ મારો હો ભાઈ, એમ ફાઇનલ મને ખબર નથી, પણ દાળ આવે છે. શેણાની દાળ તો હોય જ છે, બરાબર. એ શેણાની એટલે છતાં આપણે જોઈએ તુવેરની હવે. દાળ હોય. આપણે કેમ હા. દાળ ભાત ખાઈએ, હા. એવી દાળ હોય એમ. હા. આમ કોરી પી જાય ને તો મસ્ત દાળ જેવી જ લાગે એમ. અને મારે તો ખાઈને તો દવા પીવી છે ને, એટલે મેં નાસ્તો મમ્મીને થોડોક નાસ્તો લઈ જાય ને તો હું ખાઈને દવા પી લઉં એમ. તો મને કાલ થતાં ફેર પડી જાય. તો જો ફેમિલી, દાળ પકવાન આપણે ખાઈ લીધું છે. ખાઈને પછી બપોર ગમે થોડું પાણી ભરી ગયો ને તો આને હું દવા પી લઉં એમ. એટલું ખવાયું જો તો મારવું પડશે. અને નીચે હલાય એમ નથી, પગ દુખે છે બહુ પગ દુખે છે. ગળે છે કે નહીં પગ? પપ્પાને ગમે તમે થોડુંક પાણી ભરી દો, થોડી દવા પીને પછી ઘડી આંખ વીસી લઉં. તો ફેર નહીં પડે ને તો આપણે બાજુમાં ગોપાલ હોસ્પિટલ છે ત્યાં જઈ આવશું. પણ પાકથી ફેર પડી જાય ને તો સારું એમ. એક તો જ્યાં કટોકટી હાલતી હોય ને એમાં આપણે 200-500 રૂપિયા દીધું. દવાખાને જાય એટલે 500 રૂપિયા થાય જ તે. તો મેં તો હું આ પાક પી લઉં, આજ સુધી રાહ જોઉં, પછી કાલે જઈ આવશું દવાખાને. ફેર નહીં પડે ને તો આમાં મજા જ નથી આવતી. કોને ખબર, તબિયત બગડી ગઈ થોડીક. કાંઈ નહીં, ઓલું પથ્થર હેલા કરે થોડું ઘણું એમ. હું છે ને દવા પી લઉં. ટીકડી છે બહુ મોટી મોટી છે, 2 ટીકડી છે. કાંઈ નહીં, પી લઉં હમણાં. દવા પી લઉં કે નહીં એટલે ફેર પડી જાય ને, થોડીક લાંબી ડીલ કરજો એટલે સારું લાગે એમ. 100-150 થઈ જાય પછી ઘરે જવાનો ટાઈમ થઈ જાય એવું લાગશે ને તો કાલે બપોર સુધી નહીં આવું, બપોર પછી આવી એવું લાગશે. તો મજા નહીં હોય ને તો આપણે દવાખાને બતાવવા જવું પડશે, તો આવવું જ પડશે. પણ ફેર પડી જાય તો સારું એમ. તો સારું ફેમિલી, હવે છે ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, શોપ વધાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો બધાએ વધાવી લીધી છે અહીંયા, આપણે એક બાકી છે અને સામે ઓલા ધીરુભાઈ. તો વરસાદ આવે છે, રેનકોટ થેલામાં છે. વિચારી કરું છું રેનકોટ પહેરીને જાઓ કે પલ્લીને જાઓ. રેનકોટ તો છે પાસે, પણ ગરમી બહુ થાય છે અને એમ લાગે થોડા ઘણા પલ્લી લઈ જાય મજા આવે. કાંઈ નહીં, હવે કાંઈક આગળ વિચાર કરીએ હવે. અને જો ચોપાઈ ઉધાવવાની તૈયારી અહીં કરી દીધી છે હવે. અરે બધું લાઇટનો આપણે શું કે મેન પાડી દેવાનો છે લાઇટનો. કેમ કે એક ભાઈની કોમેન્ટ હતી ને એટલે આપણે મગજમાં ઉતારી લીધું છે. હવે મેન રોજે પાડીને જ જવાનું, ત્યાં સુધી આપણે ઘરે નહીં જવાનું. તો સારું ફેમિલી, હવે છે ને જમી કરીને એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. ઘરે આવી જાય શોપેથી અને જમી કરવી લીધું છે આપણે. અને અત્યારે બધા આડાવડા કામકાજ કરે, અમુક ફોન ઘૂમડે ને અમુક બેઠા ને એવું છે. અમારે અત્યંત તો પૈસા ગણે ઓ હોય તો પૈસા બહુ વધી જાય. હે જો કેટલા બધા પૈસા. આ ફોન ઘૂમડે છે, આ ફેનિલિયો ફોન ઘૂમડે અને હું જોઉં છું ખજૂરભાઈનો વિડીયો. ખજૂરભાઈ છે લંડન, મારે લંડન જવું છે હવે.
કેદી જવાનો મોકો મળશે હે આપણે કેદી હવે લંડન જાય કોને ખબર. આપણે અહીંયા સુરતમાં સીટ લંડન જ છે, લંડન પેરિસ ને કા મોસ્કો ને શું નામ દેવાય પેરિસ ને યુએસએ ને યુકે ને અમેરિકા ને કા જાપાન રશિયા ને જો ભાઈ અમારા આ બે બાળકોનું નામ હારા આવડે. વાહ વાહ સ્વિટ્ઝરલેન્ડ ને જો જર્મની જોઈ ને મુંબઈ આપણું ભારતમાં આવ્યું હોય અહીંયા છે 250 કિલોમીટર આખું છે. તો કાંઈ નહીં, જો ખજૂરભાઈનો વિડીયો જોઈએ ને આપણે તો આપણે એમ માની લો આપણે લંડન ફરી આવ્યા. હવે શેનાથનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હરું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.